સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવમાં. અને આજે આવી પહોંચ્યા છે આપણે એક સરસ મજાનો વિડીયો લઈને. કહેવાય છે ને કે જેને ગાંધીજીએ જેને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું છે એવા ઝવેરચંદ મેઘાણી, કે જેઓને રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખવામાં આવે છે. તે સિવાય તેઓ એક કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોક સાહિત્યના સંશોધક અને સંપાદક તેમજ અનુવાદક હતા. ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1886માં ચોટીલામાં થયો હતો અને તેમને BA સુધીનું શિક્ષણ સંસ્કૃત અને અંગ્રેજીમાં મેળવ્યું હતું. તેમજ તેઓના સાહિત્યના ધગશ જોઈને તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. તેમની માતાનું નામ ધોળીબાઈ અને પિતાનું નામ કાળીદાસ મેઘાણી હતું, જેઓ બગસરાના જૈન વણિક હતા અને તેમના પિતા પોલીસ ખાતામાં હતા. એટલે કે વારંવાર તેમની અલગ અલગ સ્થળે બદલી થતી હતી. એટલે તેમનું શિક્ષણ રાજકોટ, ડાઠા, પાળિયાદ, બગસરા, અમરેલી વગેરે સ્થળે થયેલું જોવા મળે છે. તેઓ ઈસવીસન 1917માં કલકત્તામાં જીવનલાલ લિમિટેડ એલ્યુમિનિયમ નામની કંપનીની અંદર તેઓએ નોકરી કરી અને થોડા વર્ષ સુધી નોકરી કર્યા બાદ તેઓએ નોકરી છોડી દીધી. એટલે કે 3 વર્ષ બાદ તેઓ નોકરી છોડી પોતાના વતન આવ્યા અને ઈસવીસન 1922થી 35 સુધી તેઓ સૌરાષ્ટ્ર ન્યૂઝપેપર એટલે કે તેના તંત્રી તરીકે સ્થાન બિરાજેલું છે. તેમને કુરબાનીની કથા તેમનું સૌપ્રથમ પ્રકાશિત થયેલું પુસ્તક હતું. તેમજ સૌરાષ્ટ્રની રસધાર પુસ્તકનું તેમણે સંકલન કર્યું હતું અને તેમના ગીતોનો સંગ્રહ સિંધુડા તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1930ની અંદર સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા. પરિણામે તેઓને 2 વર્ષની સજા પણ થયેલી જોવા મળે છે. અને ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં ભાગ લેવા જતા હતા ત્યારે ઝવેરચંદ મેઘાણી દ્વારા રચાયેલું મહત્ત્વની રચના એટલે કે ઝેરનો કટોરો ઝવેરચંદ મેઘાણીની મહત્ત્વની રચના તરીકે ઓળખવામાં આવે છે. તેમની મહત્ત્વની રચનામાં જોઈએ તો સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતવાણી, દાદાજીની વાતો, કંકાવટી, રઢિયારી રાત, ચૂંદડી, હાલરડા, ધરતીનું ધાવન, બેબીસાડ, કિલ્લોલ, વેણીના ફૂલ, સોરઠ તારા વહેતા પાણી કે જેના ઉપર એક ફિલ્મ પણ બની છે, માણસાઈના દીવા કે જેમાં બહારવાટીયાને સુધારવા માટે